ખુલાસો ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ માહિતી ટીઆરપી ગેમ ઝોને ક્યારેય ફાયર એનઓસીની અરજી કરેલ નથી બેઝ તરીકે લોખંડની એંગલનો ઉપયોગ કરાયો હતો ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરાયો હતો પોલીસ એફઆઈઆરમાં આ મોટો ખુલાસો થયો છે 4 વર્ષથી આ મોતની હાટડી ધમધમી રહી હતી અને ફાયર એનઓસીની અરજી કરેલ નથી ક્યારેય બેઝ તરીકે લોખંડની એંગલનો ઉપયોગ કરાયો ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરાયો હતો પોલીસ એફઆઈઆરમાં આ મોટો ખુલાસો થયો છે ઝી 24 કલાક પર આ એક્સક્લુઝિવ માહિતી ગઈકાલે જ્યાં આ કાંડ થયો જ્યાં મોતનો ખેલ ખેલાઈ ગયો ગેમ ઝોને ક્યારેય ફાયર એનઓસીની અરજી કરેલ નથી વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ રાજકોટમાં જે ગઈકાલે મોતનો ખેલ ખેલાઈ ગયો ગેમ ઝોને લોકોની જિંદગી સાથે ગેમ કરી નાખી ક્યારેય ફાયર એનઓસી માટે પણ અરજી નથી કરી અરે તમે આટલું મોટું ગેમ ઝોન શરૂ કરીને બેસી ગયા છો મોતની હાટડી ખોલીને બેસી ગયા છો અને તમે સલામતીના કોઈ પગલાં નથી લીધા તમે અગમચેતીના કોઈ પગલાં નથી લીધા ફાયર એનઓસી માટે આજ દિન સુધી 4 વર્ષમાં એક પણ અરજી નથી કરી ચોક્કસ જ વત્સલ જે રીતના ટીઆરપી ગેમ ઝોનની અંદર અગ્નિકાંડ સર્જાયો અને તેની અંદર 28 લોકોના જે જીવ છે તે આગની અંદર ભૂંજાઈ ગયા પોલીસ છે તેમના દ્વારા એફઆઈઆર છે તે નોંધવામાં આવી છે એફઆઈઆરની અંદર કુલ 6 લોકો સામે એફઆઈઆર છે તે નોંધવામાં આવી છે અને તપાસમાં ખુલે તેમને પણ આ એફઆઈઆરની અંદર તેમના નામ છે તે ઉમેરવામાં આવશે પોલીસે જે રીતના એફઆઈઆર નોંધી છે તેની અંદર કહી શકાય કે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ભરતભાઈ ઠક્કર સાથે સાથે અશોકસિંહ જગદીશસિંહ જાડેજા કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા પ્રકાશ ચંદ્ર કનૈયાલાલ હિરન યુવરાજ સોલંકી રાહુલ રાઠોડ આ તમામના નામ છે તે લખવામાં આવ્યા છે જ્યારે આ ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યું છે તે ડોમની અંદર પણ જે લોખંડના જે કહી શકાય કે પિલર અને ખાસ કરીને ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરી અને ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું જે રીતના એફઆઈઆરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ફાયરના જે ચીફ ઓફિસર હોય છે બીજે ઠેબા તેમનું જે નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવ્યું ને નિવેદનની અંદર એ મોટો ખુલાસો છે તે થયો છે કે એક પણ વખત જે તેમના દ્વારા જે ટીઆરપી ગેમ ઝોનના જે સંચાલકો છે તેમના દ્વારા એક પણ વખત કોર્પોરેશનની અંદર ફાયર એનઓસી માટે અરજી છે તે કરવામાં નથી આવી તો આ જે ગેમ ઝોન છે તે છેલ્લા 4 વર્ષથી ધમધમતો હતો આ ક્યાંક ગેમ ઝોન મોતનો ગેમ ઝોન બની ગયો પરંતુ તેમને એનઓસી માટે પણ અરજી કરી ન હોવાનું સામે આવ્યું છે હવે કઈ રીતના તેમની સામે પગલાઓ લેવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે હાલ અમે પ્રકાશ સોસાયટીની અંદર છીએ કે જ્યાં એક પરિવાર ચૌહાણ પરિવાર છે કે તેમના 8 જેટલા જે સ્વજનો છે કે તેઓ ટીઆરપી ગેમ ઝોનની અંદર ગઈકાલે રમવા માટે ગયા હતા અને દરમિયાન તેમાંથી 5 લોકો છે તે અત્યારે હજુ પણ લાપતા છે તે જોવા મળી રહ્યા છે પરિવારજનોનો સ્પષ્ટ આરોપ છે કે જો આ જે તમામ જે લોકો છે તેમને ફાંસીની સજા અથવા તો કડક કાર્યવાહી તેમની સામે નહીં કરવામાં આવે અને જો જામીન આપી દેવામાં આવશે તો તેમને ક્યાંક પોતાની રીતે જે પગલું છે તે ભરવું પડશે આ પ્રકારનો તેમને આક્ષેપ છે તે કર્યો છે અને તેમને સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે કડક પગલાં છે તે સરકાર દ્વારા લેવામાં નથી આવતા દર વખતે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ હોય કે નાના કર્મચારીઓ હોય તેમને જેલ હવાલે કરી દઈ અને ક્યાંક આ પ્રકારે તેમને બચાવી લેવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવતો હોય છે સમગ્ર જે ફરિયાદ નોંધાણી છે તેની અંદર ભીખા જીવાભાઈ ઠેબા જે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અધિકારી છે ને તેમના દ્વારા જે નિવેદન પોલીસ છે તેમનું નિવેદન લીધું છે તેની અંદર પણ તેમને સ્પષ્ટ કહ્યું છે કે આ જે ફરિયાદ નોંધવામાં આવી છે તે ફરિયાદની અંદર પણ તેમણે લખ્યું છે કે લોખંડના એંગલો અને ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરીને આ શેડ બનાવવામાં આવ્યો હતો શેડ જે રીતના બનાવવામાં આવ્યો હતો ને તેની અંદર પણ 50 બાય 100 મીટરનો આ શેડ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેની અંદર અલગ અલગ ગેમ છે તે રમાડવામાં આવતી હતી ફાયર સેફટીના એનઓસી જે લેવી જોઈએ તે પણ લેવામાં આવી ન હોવાનો ઉલ્લેખ છે તે આ ફરિયાદની અંદર કરવામાં આવ્યો છે અલગ અલગ કલમો હેઠળ આ જે 6 શખ્સો છે તેમની સામે પોલીસ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરી દેવામાં આવી છે અને 6 શખ્સો છે કે તેમની પોલીસ દ્વારા અટકાયત પણ કરી લેવામાં આવી છે જી વત્સલ બિલકુલ ગૌરવ આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું માહિતી સાથે જોડાવા બદલ આભાર
તો ઝી 24 કલાક પર રાજકોટ આગકાંડ મામલે મોટો ખુલાસો. ઝી 24 કલાક પર આરોપીઓ અંગે એક્સક્લુઝિવ માહિતી. રાજકોટ આગકાંડ મામલે FIR દાખલ થઈ ગઈ છે. યુવરાજસિંહ સોલંકી સહિત 7 લોકો સામે ગુનો નોંધાયો. IPCની કલમ 304, 308, 337, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાયો છે. અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા સામે ગુનો નોંધાયો. પ્રકાશચંદ્ર યુવરાજસિંહ સોલંકી સામે ગુનો નોંધાયો. રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર સામે ગુનો નોંધાયો છે. ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી લોકોના ઘરનો ચિરાગ છીનવીને અફસોસ થઈ રહ્યો છે. આરોપી યુવરાજ ગેમ ઝોનમાં 15% ભાગીદાર છે. પોલીસ સામે રડી પડ્યો હતો આરોપી યુવરાજ. મુખ્ય આરોપી પ્રકાશ જૈન મૂળ રાજસ્થાનનો છે. રાહુલ રાઠોડ ગેમ ઝોનમાં પાર્ટનર છે. આરોપી પ્રકાશ અને રાહુલ હાલ ફરાર છે. તો પોલીસે જ્યારે ધરપકડ કરી ત્યારે યુવરાજ પોલીસની સામે રડી પડ્યો. મુખ્ય આરોપી યુવરાજ, હવે રડવાથી કંઈ નહીં થાય ભાઈ. પહેલા સાવચેતી રાખવાની હતી, પહેલા અગમચેતીના પગલાં લેવાના હતા. 4 વર્ષથી તમે પૈસા કમાતા હતા. તમે 99 રૂપિયામાં મોત વેચ્યું છે. તમે લોકોની જિંદગી સાથે ખિલવાડ કર્યો છે. તમારો ભ્રષ્ટાચાર લોકોને ભરખી ગયો. તમારી લાલચ લોકોને ભરખી ગઈ. તમારો સ્વાર્થ લોકોને ભરખી ગયો. હવે તમે રડો કે પડો, કંઈ થવાનું નથી. રાજકોટની ગોઝારી ઘટનાની તપાસ માટે SIT પહોંચી. SITના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું રાજકોટમાં નિવેદન.